તો વાત હવે મહેસાણાના લીંચ ગામે ધોળા દિવસે લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે। અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી અને ત્યારબાદ લૂંટ ચલાવી હતી। બંદૂકના અણીએ જે રીતે શખ્સોએ લૂંટ ચલાવી છે અને ₹6.5 લાખની લૂંટ કરી છે। લાખોની લૂંટ ચલાવી અને ત્યારબાદ કાર લઈને આરોપીઓ ફરાર થયા છે। હસમુખ પટેલ નામના શખ્સના ઘરમાં આ લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે। પોલીસે લૂંટને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો મહેસાણામાં જે રીતે લૂંટની આ ઘટના સામે આવી છે, સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જે રીતે ચોર ઘરમાં પ્રવેશે છે અને ત્યારબાદ લૂંટ કરી અને ત્યાંથી ફરાર થઈ જાય છે। સમગ્ર ઘટનાને લઈને જો કે હાલ પોલીસે સમગ્ર માહિતી આગળની હાથ ધરી છે, પરંતુ ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવતાની સાથે સમગ્ર પંથકમાં પણ ચકચાર મચી જવા પામી છે। અજાણ્યા શખ્સો ઘરમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ ₹6.5 લાખની લૂંટની આ ઘટનાને અંજામ આપે છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ જાય છે। હવે સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ તેજ કરી છે। જો કે આ દરમિયાન આ ઘટના બની હતી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ લોકોના હાથમાં હથિયાર છે। ખબર હોય ને કોણ હતા ક્યાંથી હતા એ નહીં ખબર, પણ લૂંટ કરવા આવ્યા હતા એટલી ખબર। હા, ઘરે કેમ આવ્યા હતા એ લોકો? ઘરે મારા બાબાના જે પીઆર માટેની ચર્ચા કરવા માટે આવ્યા હતા। પછી મારા હસબન્ડ મહેસાણા ગયા, પછી ભડાકો થયો, થોડી વાર રહી આ તોડ્યું એટલે હું બહાર આવી એટલે હું અહીંયા ઉભી હતી ને એને મને પિસ્તોલ બતાવી, પછી બહાર આવી ફરીથી બતાવી,